કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકોમાં વાંચન જ્ઞાન વારસો જળવાઈ રહે અને રાષ્ટ્રીય નિર્માણ માટેના સંસ્કારનું સિંચન કરતું ઉત્તમ સાહિત્ય વાંચવા મળે તેવો સંકલ્પ સસ્તું સાહિત્ય મુદ્રાલયના પ્રમુખ તરીકે કર્યો છે. ગામડાના વિકાસથી લઈને શિક્ષણ અને જ્ઞાનની સુવિધાઓ રાજ્યભરમાં સંગીન કરવામાં આદરણીય શ્રી અમિતભાઈનું સતત માર્ગદર્શન મળ્યું છે. ગામડાના યુવાનો અને બાળકોને જ્ઞાનસભર વાંચન ઘર આંગણે જ મળે, યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓનું અનુકૂળ વાતાવરણ મળે અને ડિજિટલ જ્ઞાન છે ગામડા સુધી પહોંચે તે માટે તેઓએ પ્રેરણા આપતા રહ્યા છે. ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મનું લોન્ચિંગ પણ તેમની આવી જ સંવેદનશીલતાનો પરિચય કરાવે છે. ગ્રામીણ જ્ઞાન સેતુ માત્ર એક નવું પ્લેટફોર્મ જ નહીં, પણ જ્ઞાનને ગામ સુધી લઈ જવાનો, ટેકનોલોજીને શિક્ષણ સાથે જોડવાનો અને ગ્રામ્ય યુવાનોના સપનાઓને નવી પાંખ આપવાનો સંકલ્પ છે. આ નવી પહેલ માટે ગાંધીનગર જિલ્લા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેમના પ્રયાસોથી આ શક્ય બન્યું છે તેવા આપણા જનપ્રિય સાંસદ આદરણીય શ્રી અમિતભાઈ શાહ અને ઇન્ફ્લિનેટનો પણ આભાર માનું છું. આ પહેલનો સૌથી મોટો લાભ યુવા શક્તિને મળવાનો છે. હવે ગામડાઓ ગ્લોબલ બન્યા છે. એક સમય હતો કે જ્ઞાન માટે પુસ્તકાલય સુધી જવું પડતું. આજે ડિજિટલ યુગમાં પુસ્તકાલય દરેક ગ્રામીણ યુવાનોની આંગળીના ટેરવે આવી ગયું છે. ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી શરૂ થઈ રહેલું ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મ ગામને શહેર સાથે જોડશે, વાચકને પુસ્તકાલય સાથે જોડશે, વિદ્યાર્થીને જ્ઞાન સાથે જોડશે અને પરંપરાગત પુસ્તકાલયને ડિજિટલ યુગ સાથે જોડશે. રાજ્યના પુસ્તકાલયોને ડિજિટલ નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યો છે. આ પ્લેટફોર્મ પર આશરે 2.75 લાખ પુસ્તકો અને અન્ય જ્ઞાન સંસાધનોની વિગતો ઉપલબ્ધ છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે ₹100 કરોડની આ વખતના બજેટમાં પણ આપણે જોગવાઈ કરી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીઓ સ્થાપવાના વિશાળ આયોજન રૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં આવી લાઇબ્રેરીઓ ઊભી કરવાનો નિર્ધાર પણ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. તેમાં માનવ સંપદા સૌથી મોટી શક્તિ છે. આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. જ્યારે દરેક બાળક શિક્ષિત હશે, દરેક યુવાન કુશળ હશે, દરેક નાગરિક જ્ઞાનથી સશક્ત હશે અને દરેક ગામમાં વિકાસની તક હશે, ત્યારે જ વિકસિત ગુજરાત બનશે. આ દ્રષ્ટિએ પણ ગ્રામીણ ગામ સેતુનું મહત્વ ખૂબ મોટું છે. જ્ઞાનનો દીવો એક વ્યક્તિ પ્રગટાવે છે, પરંતુ તેનો પ્રકાશ આખા સમાજને મળે છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી પ્રગટેલો ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મનો આ દીવો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની મશાલ બનશે, એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.